રાજકોટમાં સેવા ભાવનાના નામે ઓળખાતા સદભાવનાની વાત કરવામાં આવે તો રાજકોટમાં સેવા ભાવનાના નામે ઓળખાતા સદભાવના ટ્રસ્ટના મેડિકલ સ્ટોર સામે ગંભીર આક્ષેપો સાથે એક વ્યક્તિ દ્વારા પોલીસમાં અરજી કરવામાં આવી છે। રાજકોટના નાના મોવા વિસ્તારમાં આવેલા સદભાવના વૃદ્ધાશ્રમ દ્વારા વૃદ્ધાશ્રમ ઉપરાંત વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે। ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને મોંઘી દવાઓ ઓછા ખર્ચે મળી રહે તે હેતુથી સદભાવના રાહત દર દવાઓ મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો હતો, પરંતુ એક વ્યક્તિએ માલવિયા પોલીસ મથકે અરજી કરી છે કે તેમણે અહીંથી ખરીદેલી વિટામિન બાયો D3 મેક્સ દવા 6 મહિના સુધી લેવા છતાં કોઈ અસર ન થઈ અને દવા પર રહેલા QR કોડને સ્કેન કરતા પ્રોડક્ટ નોટ ઓથેન્ટિક દર્શાવ્યું। આ અંગે મેડિકલ સ્ટોરને જાણ કરાઈ હોવા છતાં સંતોષકારક જવાબ ન મળતા પોલીસમાં અરજી કરવામાં આવી અને ડુપ્લિકેટ દવાઓને વેચાતી આ કૌભાંડ સામે આવ્યું। રાજકોટના માલવિયાનગર પોલીસ મથકમાં એક કહેવાય જાગૃત નાગરિક દ્વારા જે કહેવાય કે રાજકોટનું જે એક સદભાવના જે વૃદ્ધાશ્રમ છે તેના દ્વારા જે એક મેડિકલ સ્ટોરો ચલાવવામાં આવે છે રાહત દરે દવાના, ત્યાં જે કહેવાય તે સદભાવના મેડિકલ સ્ટોર ઉપર એક અરજી કરવામાં આવી હતી। જે અરજીમાં સ્પષ્ટપણે તેમને ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે આ જે મેડિકલ સ્ટોર છે સદભાવના, ત્યાં જે કહેવાય દવાઓ જે આપવામાં આવે છે રાહત દરે તે ડુપ્લિકેટ છે। ત્યારે મારી પાછળના દ્રશ્ય જોઈ રહ્યો છો કે અત્યારે ઇન્ડિયા ન્યૂઝની ટીમ છે તે સદભાવના મેડિકલ સ્ટોરની જે મેઇન બ્રાન્ચ છે રાજકોટના નાના મોવા રોડ પાસે આવેલી ત્યાં આવી ગઈ છે અને અત્યારે હાલ સમગ્ર મામલે આપણે તથ્ય જાણવાની કોશિશ કરી છે। ત્યારે હાલ કહેવાય કે જે સદભાવના જે મેડિકલ જે છે તેના સત્તાધીશો દ્વારા કોઈ ઓફિશિયલ સ્ટેટમેન્ટ નથી આવ્યું, પણ જે કહેવાય ઓફ ધ રેકોર્ડ તેવું વાત કરવામાં આવી છે કે જે આ સદભાવના મેસા જે છે ચેરિટેબલ ટ્રસ્ટ અને જે કહેવાય કે મેડિકલ સ્ટોર છે તેને બદનામ કરવાનું ક્યાંક ને ક્યાંક કાવતરું કરવામાં આવ્યું છે। કેટલાક જે કહેવાય કે એજન્સીના જે કહેવાય એજન્સીના માલિકો દ્વારા આજે અમારા દ્વારા જે રીતે દવા સસ્તી આપવામાં આવે છે તે તેના પેટમાં ખટરાગ ઊભો થાય છે। તેથી કહેવાય કે અમને જે બદનામ કરવાનું કોશિશ કરવામાં આવી છે। જે દવા જે ગ્રાહક દ્વારા લેવામાં આવી હતી તે આજથી 6 મહિના પહેલાં લેવામાં આવી હતી અને જે કહેવાય કે વિટામિન D3ની દવા હતી, જે દરેક વિટામિનને જે ખામીઓ હોય છે તે પૂર્ણ કરવાની દવા હોય છે। ત્યારે જે આ દવા લેવામાં આવી હતી તે 6 મહિના પહેલાં જે ગ્રાહક દ્વારા લેવામાં આવી હતી તે બાદ તેમનું કોઈ બિલ જ બન્યું નથી અને જે કહેવાય જો તેના અને જે બાદ જે કહેવાય કે જે QR કોડની સ્કેન કરવાની વાત હતી તો QR કોડ સ્કેનની જે વાત છે તે 2 મહિના પહેલાં આવી છે। આજે 2 મહિના પહેલાં QR કોડ સ્કેનની જે સિસ્ટમ છે તે ઊભી કરવામાં આવી છે। જે 6 મહિના પહેલાં દવા લેવામાં આવી ત્યારે કોઈ QR કોડ સ્કેનની કોઈ સિસ્ટમ નહોતી ઊભી કરવામાં આવી। ત્યારે હાલ અત્યારે ક્યાંક ને ક્યાંક આ જે વાતો છે તે પાયાવિહોણી છે। ક્યાંક ને ક્યાંક સદભાવના જે વૃદ્ધાશ્રમ છે અને જે મેડિકલ સ્ટોર છે જે રાહત દરે દવાઓ વેચે છે ગરીબ લોકોને માટે જે દવા જે આશારૂપી ઊભી થાય છે, ત્યારે આવા જે લોકો છે તેના દ્વારા જે કહેવાય કે સદભાવના વૃદ્ધાશ્રમ અને જે મેડિકલ સ્ટોર છે તેને બદનામ કરવાની વાત આવે છે। આગામી દિવસોમાં આ બાબતે જરૂર પડશે તો અમે પણ જે કહેવાય કે કાયદાકીય કાર્યવાહી કરીશું અને એક પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી સમગ્ર વાતનો જે ઉચ્ચાર કરીશું। જે કેટલીક મેડિકલ એજન્સીઓ છે જેને જે નફો નથી મળી રહ્યો, કારણ કે જે રીતે સદભાવના જેટલી દવાઓનું જે ટૂંકા ગાળામાં ટૂંકા નફે અને ઓછા માર્જિનથી કહેવાય કે ગરીબ લોકોને વેચે છે, ત્યારે આવી જે દવાઓ છે તે બીજી એજન્સીઓ અને બીજા મેડિકલ સ્ટોરો છે તેને મોટો ગાળો અને મોટો નફો કમાતા હોય છે, તેથી તેને નથી મળતો અને લોકો અહીંથી ખરીદી કરે છે। ત્યારે જે કહેવાય કે તેના જે ખાનગી મેડિકલ સ્ટોરો છે અને જે એજન્સીઓ છે તેના પેટમાં તેલ રેડાય છે, ત્યારે સમગ્ર બાબતે આવા પાયાવિહોણા આક્ષેપ કરે છે અને અરજીઓ કરવામાં આવી છે। ત્યારે હવે જોવું રહ્યું કે રાજકોટની માલવિયા પોલીસ અને જે કહેવાય ડ્રગ કમિશન જે છે આ બાબતે કેટલી સતર્ક બને છે અને જો જે વિટામિન D3ની જે દવાઓ હતી જે કહેવાય કે ડુપ્લિકેટ દવાઓ હતી જે દર્દીને ખાવામાં 6 મહિના પછી ખબર પડી કે આ ડુપ્લિકેટ દવાઓ છે, ત્યારે આ બાબતે ઘણા જે કારણો છે તેની તથ્ય તપાસ કરીને જવાબદારો સામે કેવા પગલાં લે છે તે હવે જોવું રહ્યું। કેમેરામેન હાર્દિક ભોણિયા સાથે પ્રતિક લીંબાણી, ઇન્ડિયા ન્યૂઝ, રાજકોટ।